જીના 5 લાલમાં રઘુનાથજીના લાલ ગોપાલલાલ ખરા, પણ ગોપાલલાલે પોતાની સૃષ્ટિ નોખી રચેવી. આપણે એવા ખંડવા ઘઉં જેવા છીએ વૈષ્ણવો કે ઉત્તમમાં ઉત્તમ કેમ ઠાકોરજીને ધરાય, એવી રીતે આપણે ઘણા જન્મોના પુણ્ય કર્યા હોય ને તો આપણે ઉત્તમમાં ઉત્તમ એવો પુષ્ટિમાર્ગ, એમાંય 3 સરી માળાને છૂટા તિલકનું આપણે દાન મળ્યું. તો એવો પુષ્ટિમાર્ગ અતિ અગોચર, જેને કોઈની જાણ નથી ને એની જાણ આપણે ઠાકોરજીએ કરાવી. 100 પ્રગટ જનાએ પાછા પોતે પ્રાગટ લીધું ગોકુલમાં, પણ સોરઠમાં આવીને એક જીવને શરણે લીધા, એક જીવના મન મનોરથ પૂરણ કર્યા. પ્રભુતા ભક્તિ મારદ દ્રઢકીની. હવે જે ઠાકોરજીમાં જે પ્રભુતા હતી ને એ પ્રભુતા વૈષ્ણવોને દેખાડી અને વૈષ્ણવોના હૃદયની અંદર ભક્તિ એવી દ્રઢ કરી નાખીને કે ગોપાલ લાલજીના નામ સિવાય કોઈ નામ ન લે. આપણે રામદાસે ન કીધું, જો અન્ય વાણી મુખ બોલું તો મુખ લોહ જરાવું રે રસના.